તો કેમ છો દોસ્તો, ફરી એકવાર આપણી ચેનલ પર સ્વાગત છે। મને આશા છે કે તમે હમણાં રિસેન્ટલી આપણે જે બ્લોગ બનાવ્યો કૃષ્ણા વોટર પાર્કનો તે જોયો હશે અને એમાં આપણે જે વોટર પાર્ક વિશેની વિવિધ રાઇડ્સ વિશે માહિતી તેમાં વિગતવાર આપી હતી અને કઈ જગ્યાએ આવેલ છે એના વિશે પણ માહિતી આપી હતી। તો આજનો જે આપણો મેઇન ટોપિક છે આપણે જે માટેલનો ખોડિયારમાંના મંદિરનો, તો એના વિશેનો આપણો જે વિડીયો છે એમાં આપણે આગળ કન્ટિન્યુ કરીએ। તો પહેલાં માહિતી આપી દઉં કે માટેલ ગામ ક્યાં આવેલ છે। તો મિત્રો, માટેલ ગામ ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર મોરબી જિલ્લો છે, તેમાં વાંકાનેર તાલુકાનું એક નાનકડું ગામ છે જ્યાં ખોડિયારમાંનું મંદિર છે, તમે બધા જાણો જ છો। તો દોસ્તો, ઘણા બધા લોકોને પ્રશ્ન હોય કે ભાઈ માટેલ ધામ છે કયા તાલુકામાં આવેલ છે, તો એ છે વાંકાનેર તાલુકામાં અને લગભગ વાંકાનેરથી 20થી 22 કિલોમીટરના અંતરે જ આવેલ છે। તમે જ્યારે વાંકાનેરથી ઢુવા તરફ એટલે કે મોરબી તરફ જાઓ ત્યારે ઢુવા ગામ આવે, ઢુવાથી પછી માટેલ તમે લગભગ 5થી 7 કિલોમીટરમાં જઈ શકો છો। અને એ પણ તમે જો તમારે ટ્રેનમાં આવવું હોય તો તમારે વાંકાનેર સૌથી નજીકનું સ્ટેશન છે અને એથી મોટું સ્ટેશન છે મોરબી, પણ અહીંયા મોરબી ટ્રેન તમારે વધારે ઉપલબ્ધ નથી, પણ વાંકાનેરથી તમને ટ્રેન મળી જાય છે માટેલ આવવા માટેની। જ્યારે તમે રાજકોટ કોરથી આવો તો પહેલું સ્ટેશન છે મોટું એ વાંકાનેર આવે, અને આમ થાનગઢ સુરેન્દ્રનગર કોરથી આવો તો એ છે થાન સ્ટેશન આવે ને પછી વાંકાનેર। તો વાંકાનેરથી તમને માટેલ માટેનું વાહન મળી જાય છે અને તમારે વાંકાનેરથી ઢુવા જવાનું અને ઢુવાથી પછી માટેલ। તો આ થઈ અહીંયા પહોંચવાની વાત કે કેવી રીતે તમે જઈ શકો, તમને માહિતી આપી કે ભાઈ કયા જિલ્લામાં આવેલ છે, કયા તાલુકામાં અને કેવી રીતે ત્યાં જવું। તો વાંકાનેર માટે જો તમારે ટ્રેનની વિગતવાર માહિતી જોતી છે તો મને ખાસ કરીને કોમેન્ટ કરો। આપણે ટ્રેનના વિડીયો પણ ઘણા બધા બનાવીએ છીએ અને જો તમારે વધુમાં વધુ લાઈક તમને આ વિડીયોમાંથી મળશે મને, તો હું તમને ટ્રેનની માહિતી પણ આપીશ કે ભાઈ કેવી રીતે અહીંયા માટે લાવવું। તો કાંઈ વાંધો નહીં, તમે ખાલી કોમેન્ટ કરો, આપણે માહિતી પણ તમને આપશું અને આપણે આ વ્લોગમાં તમે આગળ વધો। તો દોસ્તો, ફાઇનલી આપણે માટેલ ધામમાં પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો માટેલ ધામમાં જ્યારે આવી ત્યારે તમને અહીંયા માતાજીની ધજાના પ્રથમ દર્શન થાય છે। તમે જોઈ શકો છો અહીંયા જે આપણે માટેલ ધામની જે નીચે મંદિરનો જે અહીંયા એરિયો છે એટલે કે શહેરીનો જે વિસ્તાર છે બજારને, તો અહીંયા તમને વિવિધ પ્રકારના નાળિયેરની સાથે પ્રસાદી વિવિધ પ્રકારની એ બધી મળી જશે। અને અહીંયા ખોડિયાર માતાજીનો ધરો છે, તમે જોઈ શકો છો અહીંયા મગરના પણ તમને દર્શન થાય છે મગરના। તો દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો આ છે એ માટેલ ગામનો ધરો। તો આનો પણ ઘણો બધો ઇતિહાસ છે, તમે યુટ્યુબમાં જોજો અને જો તમારે વિગતવાર માહિતી જોતી છે તો ખાસ મેં તમને પહેલાં જ કીધું એવી રીતે મને કોમેન્ટ કરો અને જણાવો કે વિડીયો બનાવો, અને ખાસ આમાં જો 100થી વધુ લાઈક આપણને મળશે તો આપણે વિગતવાર બીજો વિડીયો પણ બનાવશું। તો દોસ્તો, તમે જોઈ શકો છો ખોડિયાર માતાજીનો ધરો છે માટેલ ગામમાં આવેલ। તો દોસ્તો, અહીંયા આપણે આગળ જ્યારે અહીંયા બપોરના સમયે આપણે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા તો ત્યારે માતાજીની પ્રસાદી પણ ચાલુ હતી, તો આપણે એ પણ લીધી અને તમે જોઈ શકો છો અહીંયા તમારા માટે ખાસ આપણે અહીંયા ધરાનો વિડીયો બનાવ્યો છે। અને અહીંયા મંદિરની જે બાજુમાં નીચે અહીંયા ઘણા બધા તમને આપણે વસ્તુ છે એ તમે અહીંયાથી બજાર છે ત્યાંથી તમે લઈ શકો છો, નાના બાળકો માટેના રમકડાને ઘણી બધી વસ્તુ આપણને જોવા મળે છે। તો આ છે મંદિરની અંદરનો ભાગ, જ્યાં આપણે છેક નિજ મંદિરમાં વિડીયો નથી લીધો, આપણે સાઈડમાંથી થોડોક છેટેથી વિડીયો લીધો છે, કારણ કે અહીંયા મંદિરની અંદર આપણે વિડીયો બનાવવાની મનાઈ હોય છે। તો આપણે છેક નિજ મંદિરનો આપણે તમને બતાવશું નહીં, પણ અહીંયા બહારથી આપણે જરાક વિડીયો લીધેલ છે જે તમે જોઈ શકો છો। દોસ્તો, આપણને જો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આપણે ચોટીલાના પણ ઘણા બધા વિડીયો બનાવેલ છે કે જે વાંકાનેરથી એકદમ નજીક છે અને એ પણ તમને એના વિશે પણ માહિતી આપેલ છે, તો તમે એ વિડીયો પણ જોઈ લેજો અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે ઘણા બધા તમને આ ચેનલમાંથી વિડીયો જોવા મળશે। તો મિત્રો, થેન્ક યુ, તમારો આભાર, તમે વિડીયોને અંત સુધી જોયો। અને ખાસ દોસ્તો, એક વાત રિપીટ કરી દઉં કે તમને ભૂલે નહીં એ માટે કે વાંકાનેર તાલુકાનો જે માટેલ ગામ છે એના વિશે તમને જે માહિતી આપણે બ્લોગમાં અત્યારે આપી, તો તમે ચેનલને લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે આ વિડીયોમાં ખાલી 100 લાઇકનો ગોલ રાખ્યો છે, એ તમે ખાસ પૂરો કરજો। અને આ વિડીયોમાં જો 100 લાઇક આપણને મળશે તો આપણે લોંગ વિડીયો એકદમ 15થી 16 મિનિટનો વિગતવાર તમને આપણે જ્યારે જશું ત્યારે એ વ્લોગ બનાવશું। તો ખાલી આપણે 100 લાઇકની જરૂર છે, જો 100 લાઇક આપણને મળી જશે તો આપણે ત્યારે વિડીયો બનાવશું। ખાસ તમે આ ચેનલને વધુમાં વધુ ફોલો કરો અને આપણા વિડીયોને લાઇક કરો। તો આભાર। અહીંયા તમને આપણે માટેલ વિશેની માહિતી આપી હતી, તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો।